નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને ગયા સપ્તાહે આપણે આરબીઆઈની પોલિસીના આઉટકમ આવતા જોયા, જેમાં વ્યાજદર યથાવત રખાયો છે અને ગ્રોથ પર ફોકસ કરાયો છે. ત્યારે હવે ઇક્વિટી, ડેટ, ફિક્સ ઇન્કમમાં કઈ રીતના રોકાણ કરવા જોઈએ, આગળ કેવી રોકાણની હવે સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, અંગે આજે આપણે વાતચીત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપે વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે પોઈન્ટ પર અત્યારના આપણે ઊભા રહ્યા છે, કે જે માર્કેટની જે સિચ્યુએશન છે જેના પર આપણે ઊભા રહ્યા છે, ઇટ કેન ગો આઈધર વેઝ, રાઈટ? બિકોઝ ટેરિફની હજી આપણને એટલી ક્લેરિટી નથી મળી રહી. ફંડામેન્ટલ્સ ઓફ ધ માર્કેટ્સ આર સ્ટ્રોંગ. દેટ્સ વાય વી આર એટ ધ જે જંક્શનમાં માર્કેટમાં છીએ આપણે એ છીએ. અને કોર્પોરેટ્સ આર ગોઈંગ સ્ટ્રોંગ, અને સેકન્ડ હાફમાં આપણે જોઈ રહ્યા છીએ કે વધારે એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બટ સમવેર ઓર ધી અધર એક હેંગિંગ સ્વોટ છે ઇક્વિટી માર્કેટ પર સે આપણે વાત કરીએ તો, કે કઈ બાજુ એક ટ્રેજેક્ટરી જશે અને કઈ રીતના માર્કેટ બિહેવ કરશે. પણ જ્યારે આપણે નિવેશની વાત કરતા હોઈએ છીએ, વી જસ્ટ કાન સ્ટોપ ડિપ્લોઈંગ આર મની, રાઈટ? આપણે કશું તો ડિપ્લોય કરવો જ પડે, અધરવાઇઝ ઇટ ડઝન્ટ ગો વિથ ધ રૂલ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. કઈ રીતના તમે જોશો કરંટ અને ફ્યુચર માર્કેટ જો આઉટલુક આપણે જોવું હોય અને થોડું આપણે થિંક કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો ઇક્વિટીમાં જવાનું, ડેટમાં જવાનું, શું કરવાનું શું અત્યારના? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી સમરાઇઝ કર્યું ને પુટ કર્યું. સી, કરન્ટલી એક થોડું દર્શકોને એક બર્ડ્સ આઈ વ્યૂ આપી દઉં છું ઓફ હાઉ ધ ઇક્વિટી માર્કેટ્સ આર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. જો નંબર વન, હમણાં ઇક્વિટી માર્કેટ્સ એક ટાઈમ કરેક્શનમાં છે. ટાઈમ કરેક્શન એટલે શું? કે માર્કેટ્સ હેવ નોટ ગોન on the higher side, on the upside, nor on the downside. Currently, દોઢ વર્ષથી માર્કેટ 25,000, so 24,500 and 25,500 ના રેન્જમાં ફર્યા રાખે છે. Yes, we did see a proper price correction a few months back. આ year early of this year માં એક સારો એક price correction જોયો, પણ એ મોટામોટી રિકવર થઈને એક ટાઈમ કરેક્શનમાં ચાલી ગયું છે. ધીસ ઇઝ નંબર વન. નંબર ટુ, એક બહુ મજાનો ડેટા પ્રીતિ તમને આપું છું કે ઓવર ધ પાસ્ટ 1 year, as on 30th of September 2025, there are 113 નિફ્ટી ઇક્વિટી ઇન્ડાઇસીસ. 113 નિફ્ટીના ઇક્વિટી ઇન્ડાઇસીસ છે માર્કેટમાં. ઓકે, એમાંથી 113 માંથી 99 એટલે 88% of all of these 113 indices have generated less than equal to 1% returns. Okay, અને ઓનલી 14 ઇન્ડાઇસીસ, ઓનલી 14 એટલે સિર્ફ 12% જ ઇન્ડાઇસીસ હેવ જનરેટેડ મોર દેન 1%. હવે આ 113 જે ઇન્ડાઇસીસ છે ઇક્વિટીના, એનો તમે એક એવરેજ મેં કાઢ્યો, ઇઝ અરાઉન્ડ -6.7%. સો વિચ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે માર્કેટ એક સારા માર્જિન ઓફ સેફ્ટીમાં ચાલી રહ્યું છે. મારા ખ્યાલમાં વેલ્યુએશન્સ ઘણા બધા પોકેટ્સમાં રીઝનેબલ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આઈ વોન્ટ સે વેલ્યુએશન ચીપ છે, બટ દે આર ડેફિનેટલી વેરી રીઝનેબલ. માર્કેટ્સ ગ્લોબલ માર્કેટથી, આપણું જે ઇન્ડિયન માર્કેટ છે ગ્લોબલ માર્કેટ્સથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. અને મારા ખ્યાલમાં માર્જિન ઓફ સેફ્ટી મુખ્ય બે કારણના વજહથી છે. એક તો પ્રોલોંગ ટાઈમ કરેક્શન છે, બીજું ઇન્ડિયન માર્કેટ્સ હેવ અંડર પરફોર્મ ધ ગ્લોબલ માર્કેટ. સો આઈ ફીલ ધીસ ગિવ્સ વેરી ગુડ માર્જિન ઓફ સેફ્ટી ફોર ઇન્વેસ્ટર્સ, કે આમાં એક સારી અપસાઇડ ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલમાં મને દેખાઈ રહી છે. બટ ધ અપસાઇડ ઓપોર્ચ્યુનિટી મને ઇમિડિયેટલી નથી દેખાઈ રહી, પણ ધીઝ આર વેરી ગુડ લેવલ્સ ટુ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. અને જેને લમસમ પણ કરવું હોય, એસઆઈપી પણ કરવું હોય, ધીઝ આર વેરી વેરી ગુડ લેવલ્સ. આઈ થિંક તમે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ્યારે માર્કેટ ઉચકાશે, probably say next year or so, I don't see too much of upside opportunity this year. પણ મને એવું લાગે છે કે નેક્સ્ટ યર ડેફિનેટલી માર્કેટના સારા ચાન્સીસ છે ઉચકાવાના. અને જે દિવસે નેક્સ્ટ યર માર્કેટ ઉચકાશે અને આ ભાવે જે ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એને જબરજસ્ત પૈસા કમાવા મળશે. ઋષભ, વી નો કે લોંગ ટર્મ સ્ટોરી ઇઝ ગુડ. લોંગ ટર્મ માટે ઇક્વિટી માર્કેટ ઇઝ ધ પ્રિફર્ડ એરિયા યુ શુડ ઇન્વેસ્ટ ઇન. પછી પ્રોબ્લેમ જે આવી રહ્યો છે એ મિડ અને સ્મોલ ટાઈમ માટે આવી રહ્યો છે, રાઈટ? કે જે તમારું એક થોડુંક આલ્ફા જનરેટ કરી શકે છે તમારા પોર્ટફોલિયોમાં. અને તો આપણે અત્યારના જો સ્ટ્રેટેજી રાખવી હોય, તો કયા એવા ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ, કઈ રીતના આગળ જતા માર્કેટ જઈ શકે છે, જો આપણે
ધારીને ચાલતા હોઈએ કે પ્રિઝમ્પશન્સ લગાવીને ચાલતા હોઈએ, કઈ રીતના અત્યારના ઇક્વિટીમાં રોકાણની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? પ્રીતિ, પહેલા હું તમારો જે આ ક્વેશ્ચનનો લેટર ભાગ એક લઈ લઉં છું કે ફ્યુચર કેવી રીતના મને ઇક્વિટીનું લાગી રહ્યું છે. સી, મારા ખ્યાલમાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હું લોંગ ટર્મ, ચલો માઇનસથી, વી ઓલ નો કે લોંગ ટર્મ ગ્રોથ જર્ની ઓફ ઇન્ડિયા અને ઇક્વિટી માર્કેટ્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, વેરી બુલિશ, રાઈટ? પણ મારા ખ્યાલમાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફંડામેન્ટલ્સ આર વેરી સ્ટ્રોંગ, અર્નિંગ્સ ગ્રોથ ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રોંગ, પણ માર્કેટ ઉચકાતું નથી. જો એનું એક મુખ્ય કારણ એ છે કે સી ધેર ઇઝ હમણાં જેટલી લિક્વિડિટી માર્કેટમાં જોઈએ, જે ભાવને ઉચકાવવા માટે એટલી લિક્વિડિટી માર્કેટમાં હમણાં લોટ ઓફ જે પર્ટિક્યુલરલી જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, ફોરેન ઇન્ડિવિજ્યુઅલ ને પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ છે, દે આર નોટ પમ્પિંગ ટુ મચ ઓફ મની ઇન ઇન્ડિયા એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને તમે સ્ટાર્ટિંગમાં જ બહુ સરસ રીતના સમરાઇઝ કર્યું હતું કે દેર ઇઝ લોટ ઓફ ગ્લોબલ અનસર્ટન્ટી, ટેરિફના પણ, યુએસ ટેરિફના પણ ઘણા બધા અનસર્ટન્ટી છે, રાઈટ? સો એટ ધીસ point of time, there is not a lot of money, foreign money, which is flowing in India. So, but at the same time, fundamentals are very strong. Earnings growth is very strong. It is just matter of some time કે જે દિવસે FIIs સ્ટ્રોંગ રીતના પૈસા પમ્પિંગ કરશે અને જે દિવસે ડોમેસ્ટિક અને ફોરેન લિક્વિડિટી ઇન્ડિયન કેપિટલ માર્કેટ્સ અને ઇન્ડિયન ઇક્વિટીમાં જોવા મળશે, તે દિવસે લોકો યાદ કરશે કે અરે અમે ભૂલ કરી કે વી શુડ હેવ ઇન્વેસ્ટેડ ટુડે and we kind of like missed the bus. But nevertheless, I think this is, as I mentioned earlier, due to strong fundamentals and strong earnings, this is a very good time to invest in the capital markets, in the equity markets. Even from a medium term perspective, 3 to 5 years માં પણ મારા ખ્યાલમાં ઇક્વિટી માર્કેટ્સ ઘણું સારું કરશે, કારણ કે at some given point of time ઇક્વિટી માર્કેટ્સ ઉચકાવાના છે. It is just matter of some time. Okay. Now coming to the first part of your question, જો તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારો ગોલ શું છે, તમારું રિસ્ક એપેટાઇટ શું છે, તમારો ટાઈમ હોરાઇઝન શું છે, એ બેસિસ પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, રાઈટ? નાઉ સી, ઓલ્ધો આઈ ફીલ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આઈ ફીલ કે ઇક્વિટી માર્કેટ્સ વિલ ડુ વેલ વન્સ આ જે ટાઈમ કરેક્શન એક પીરિયડ હટી જશે. પણ આઈ સ્ટીલ સજેસ્ટ કે બેક ઓફ ધ માઇન્ડ ઇન્વેસ્ટર્સે એક લોંગ ટર્મ ટાઈમ હોરાઇઝન રાખવો જ જોઈએ. એટલે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અગર તમે મને પર્સનલી પૂછશો તો આઈ ફીલ કે એક 5 વર્ષનો મિનિમમ ટાઈમ હોરાઇઝન તમારે રાખવો જ જોઈએ. ઓલ્ધો આઈ ફીલ કે 3 વર્ષમાં માર્કેટ ઘણું સારું કરશે, પણ એક મિનિમમ 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન રાખો અને તમે તમારું જે પોર્ટફોલિયો તમે બનાવો, તમારે જે ફંડ સિલેક્શન કરો, કેટેગરી સિલેક્શન કરો, તો આઈ ફીલ તમારે તમારા ગોલ્સ પર કરવું જોઈએ, રિસ્ક એપેટાઇટના બેસિસ પર કરવું જોઈએ. જો તમે અગર હાઈ રિસ્ક કેટેગરીમાં બેસો છો અને અગર તમે 5 વર્ષથી થોડો લાંબો સમય રાખી શકો છો, તો પછી then you should take more exposure in the mid and small cap space, depending કે તમારું એજ પણ અગર ફેવર કરે છે તો, કારણ કે કયા પણ ટાઈમે તમે હાઈ એક્સપોઝર લઈ લો મિડ એન્ડ સ્મોલ કેપમાં, દેટ ઇઝ ઓલ્સો નોટ રાઈટ. હવે તમે 60s અને 70sમાં હો ને તમે હાઈ એક્સપોઝર મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં લો, દેટ ઇઝ ઓલ્સો નોટ ધ રાઈટ વે. સો આઈ ફીલ યુ શુડ લુક એટ યોર કરંટ એજ ઓલ્સો. તમારું અગર હાઈ રિસ્ક હોય, તમે થોડું લાંબા સમય 5 વર્ષની ઉપર કરી શકો છો, તો મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં કરી શકો છો. અધરવાઇઝ મારા ખ્યાલમાં અગર જો 5 વર્ષના ટાઈમ ફ્રેમમાં કરવું હોય તો ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સ આર વેરી બેસ્ટ. ડાયવર્સિફાઈડ મીન્સ તમે ફ્લેક્સી કેપમાં કરી શકો છો, મલ્ટી કેપમાં કરી શકો છો, ફોકસ્ડ ફંડ્સમાં કરી શકો છો, વેલ્યુ અને કોન્ટ્રા ફંડ્સમાં કરી શકો છો. સો આઈ થિંક જે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે દે આર મચ મોર બેટર, કારણ કે એમાં બધું જ તમે ફ્લેવર મળી જતું હોય છે. અને ફંડ મેનેજર ડિસાઇડ કરે છે કે ક્યારે મારે લાર્જ કેપમાં જવું ને ક્યારે મારે મિડ ને સ્મોલ કેપમાં જવું. પણ ઓફકોર્સ જો અલ્ટિમેટલી wealth is created from mid and small caps, there is no second to it. But at the same time, you have to be prepared for cyclicality and volatility. અને તમે મિડ ને સ્મોલ કેપમાં થોડો લાંબો સમય તો રાખવો જ પડશે. પણ ત્યારે એક બીજી કેટેગરી છે જે બહુ રસ નથી લેવા માંગતી, કે થોડી એ એજ પર છે કે દે એટલું બધું એક્સપોઝર મિડ અને સ્મોલમાં ન રાખી શકે. એક એવી કેટેગરી છે કે દે લુક ફોર ટિલ મીડિયમ ટર્મ ઓર સ્મોલ ટર્મ. કઈ રીતના એ રોકાણની સ્ટ્રેટેજી એ લોકોએ રાખવી જોઈએ? કયા એવા ફંડ્સ એક એમને થોડુંક લેવરેજ આપી શકે છે? પ્રીતિ, આ બહુ સરસ ક્વેશ્ચન પૂછો છો કે ઇન્વેસ્ટર્સ જેને બહુ હાઈ રિસ્ક ના લેવો હોય, ધારો કે, રાઈટ, પણ એટ ધ સેમ ટાઈમ થોડું ઇન્ફ્લેશનથી વધારે રિટર્ન્સ જોઈતા હોય. જો આજે
વ્યાજ, although see inflation is very low, there is no doubt in it. પણ let's not forget કે તમારું ને મારું ઇન્ફ્લેશન નું ફિગર વિલ બી વેરી ડિફરન્ટ, બીકોઝ તમારા ખર્ચા ને તમારી લાઈફસ્ટાઈલ અલગ હશે, મારા ખર્ચા ને મારી લાઈફસ્ટાઈલ અલગ હશે, રાઈટ? સો મારા ખ્યાલમાં જે હેડલાઇન ઇન્ફ્લેશન આવે છે, that is very good to give a broad indication of how inflation is panning in the Indian economy. But at the same time, કે તમારું inflation and my inflation will be very different. Inflation, even though it is low, કે તમે હાયર સિંગલ ડિજિટમાં પણ જઈ શકે છે, which is around 7, 8, 9%. અને ડબલ ડિજિટમાં પણ જે HNI, અલ્ટ્રા HNI ક્લાયન્ટ્સ હોય છે, એનું ઇન્ફ્લેશન ડેફિનેટલી ડબલ ડિજિટ, which is 10 to 15%ના રેન્જમાં પણ જઈ શકે છે. સો હવે ફોર એક્ઝામ્પલ જેને બહુ વધારે રિસ્ક નથી લેવું, રાઈટ, અને જેને થોડું એફડી થી કે થોડું ફિક્સ ઇન્કમથી થોડું વધારે રિટર્ન જોઈએ છે, વિથ ગુડ માર્જિન ઓફ સેફટી અને ડાઉનસાઇડ પ્રોટેક્શન જોઈતું હોય છે, મારા ખ્યાલમાં બે એવી કેટેગરી આવે છે ફ્રોમ અ મીડિયમ ટર્મ perspective. કે નંબર 1, એક તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, which is also known as ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ. આઈ થિંક એ બહુ મસ્ત કેટેગરી છે, કારણ કે ઇક્વિટી ને ડેટમાં ફંડ મેનેજર ટાઈમ ટુ ટાઈમ મનુવર પણ કરી શકે છે, ક્યારે ઇક્વિટીમાં અગ્રેસિવ બેટ્સ લઈ શકે છે અને ક્યારે ડેટમાં પણ વધારે અગ્રેસિવ બેટ્સ લઈ શકે છે. સો જેની પાસે અગેન સમવેર અરાઉન્ડ 3 to 5 યર્સનો ટાઈમ હોરાઇઝન હોય, તો ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં જઈ શકે છે. અને એક બીજી એક બહુ સરસ કેટેગરી છે, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ઇક્વિટી સેવિંગ્સ ફંડ, કે જેને હજુ એ ઓછો રિસ્ક લેવો હોય પણ છતાંય થોડું એફડીથી વધારે રિટર્ન જોઈતું હોય, તો મારા ખ્યાલમાં ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં જઈ શકે છે. વિથ એમાં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં નિવેશ કરો, તો જે ઇક્વિટી કમ્પોનન્ટ છે એમાં એવા પ્રોડક્ટ સિલેક્ટ કરો કે જેનું ઇક્વિટી કમ્પોનન્ટ ઇઝ નોટ મોર દેન 25%. ઓકે, સો અગેન, from a 3 to 5 years perspective, balance advantage fund is very well suited. And from a 2 to 3 year perspective, I think equity savings funds is very well suited. અને પછી હાઇબ્રિડ ફંડ્સને તમે કઈ કેટેગરીમાં મૂકશો? પ્રીતિ, તમે ફરીથી કહેશો? I didn't hear your question. રિષભ, હાઇબ્રિડ કેટેગરી અહીંયા તમે કઈ કેટેગરીમાં મૂકશો? હાઇબ્રિડ કેટેગરીમાં બે કેટેગરી છે, એક ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ. ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ જેની પાસે 3 થી 5 વર્ષ હોય એમાં એ ઇન્વેસ્ટર્સ નિવેશ કરી શકે છે, અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ જેની પાસે 2 થી 3 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય, તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તો હાઇબ્રિડમાં તમે આવી રીતે બે ડિવિઝન કરી શકો છો ને તમારું એસેટ એલોકેશન કરી શકો છો ટાઈમ હોરાઇઝન ના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ રિષભ, બીજું ફિક્સ્ડ ઇન્કમ જે એના પર જે નિર્ભર હોય એ લોકો માટે શું અત્યારના ડેટ માર્કેટ ઇઝ નોટ ગોઈંગ એનીવેર આમ જોવા જઈએ તો, એન્ડ નાઇધર ઇઝ ઇક્વિટી ફોર ધ મિડ ટર્મ માટે. કઈ રીતના તમે અહીંયા ફિક્સ્ડ ઇન્કમ માટે શું પ્રોપર સ્ટ્રેટેજી હોઈ શકે અત્યારના? પ્રીતિ, થોડું ફિક્સ ઇન્કમનો પહેલા એક આઉટલુક આપી દઉં છું તમને ને તમારા દર્શકો માટે. જો આરબીઆઈની હમણાં જે રિસન્ટ મોનેટરી પોલિસી થઈ હતી, એમાં ઘણા બધાએ વોટ કર્યું ટુ કીપ ધ રેપો રેટ અનચેન્જ, વિચ ઇઝ એટ 5.5%. ઓકે, ધીસ ઇઝ નંબર 1. નંબર 2, જીડીપીના જે ગ્રોથ પ્રિડિક્શન્સ છે અને પ્રોજેક્શન્સ છે, વિચ વર રેઝડ ટુ 6.8%, વિચ ઇઝ વેરી ગુડ. અને જે ઇન્ફ્લેશનના જે પ્રોજેક્શન્સ છે, which were lowered at around 2.6%. So RBI નો સ્ટાન્સ એવો છે કે which was decisively dovish, which means કે they are highlighting and its intent to support growth. Okay, so આમાં મંદીનો ટાઈમ એ લોકોને હમણાં દેખાઈ નથી રહ્યો. Of course there will be certain pockets of stagnation, પણ ઓવરઓલ RBI નો ક્લિયર ઇન્ટેન્શન છે ટુ સપોર્ટ ગ્રોથ, અને ગ્રોથ પ્રોજેક્શન્સ લુક્સ વેરી ગુડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે એક ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલમાં ચાલી રહ્યા છે, because of the strong growth what we have shown. અને we are currently in the last leg of the interest rate cut cycle. એટલે મારા ખ્યાલમાં કે probably at the end of this year or early next year, RBI can take one more decision of the rate cut, of interest rate cut of 25 basis points, in my humble opinion. મારા ખ્યાલમાં this is a point કે હવે અનફોર્ચ્યુનેટલી ફિક્સ્ડ ઇન્કમમાં એટલું કમાવા નહીં મળે, કારણ કે આપણે ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ કટના લાસ્ટ લેગમાં ચાલી ગયા છે, અને 25 બેસિસ પોઈન્ટનો જે રેટ કટ થશે, ઇટ વિલ એડ નોટ મચ ઓફ વેલ્યુ ટુ
ધ કરંટ ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સ. હવે મારા ખ્યાલમાં વ્યાજ ઓછા જ રહેશે. અનફોર્ચ્યુનેટલી જે ફિક્સ્ડ ઇન્કમ ને ડેટના જે ઇન્વેસ્ટર્સ છે, they will need to compromise on the returns, and probably depending on the product and depending on the credit rating, I think 5 થી 6.5-7% રેન્જમાં રિટર્ન્સ જોવા મળશે. પહેલા આપણે જોયું લાસ્ટ યર એન્ડ લાસ્ટ યર કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ એકચ્યુઅલી ગેવ ડબલ ડિજિટ રિટર્ન્સ. ઘણા બધા એવા લોંગ ડ્યુરેશનના bonds ને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હતા which gave 12-13% returns, right? So હવે unfortunately anywhere between 5 to 7% ના રેન્જમાં, 7% તો again I'm being a little bit on the extreme side, પણ probably say 5 to 6% ના રેન્જમાં હવે એડજસ્ટ કરવું જ પડશે at this point of time. જી So I think જો ફિક્સ્ડ ઇન્કમ, હું અગેન ઇન્વેસ્ટર્સને ખાસ હું કહું છું કે ફિક્સ્ડ ઇન્કમમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરો, પણ કીપ ઇટ ઇન માઇન્ડ કે તમે ડોન્ટ એક્સપેક્ટ ટુ મચ ઓફ રિટર્ન્સ. તમે ફિક્સ્ડ ઇન્કમમાં બહુ અગ્રેસિવ બેટ તમે ક્રેડિટ રિસ્ક નહીં લેતા. ફિક્સ્ડ ઇન્કમ ઇઝ એકચ્યુઅલી મેન્ટ ફોર કેપિટલ પ્રોટેક્શન અને કેપિટલ પ્રિઝર્વેશન. પહેલો જે સવાલ આવ્યો છે રિષભ, એ આવ્યો છે રૂપેશ મોદીનો. એ પૂછી રહ્યા છે કે કયા ગોલ્ડ કે સિલ્વર ઇટીએફમાં અત્યારના ખરીદી કરી શકાય? પ્રીતિ, આપણે ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ બધું ટચ કરી ગયો. આઈ એમ ગ્લેડ આ ક્વેશ્ચન આવ્યો છે કે વી કેન નાઉ ટચ અપોન ગોલ્ડ એન્ડ સિલ્વર. જો at this point of time I am not recommending investors to invest in gold and silver, કારણ કે ભાવ બહુ જ ઉચકાઈ ગયા છે. ઓફકોર્સ 2 વર્ષથી ભાવ સરસ ઉચકાઈ રહ્યા છે. there is no doubt in it. મને યાદ છે કે આપણે થોડા મહિના પહેલા પણ આપણે ગોલ્ડ ને સિલ્વર પર એક શો કર્યો હતો ને દેટ ઇઝ ધ ટાઈમ. એ ટાઈમે પણ મેં થોડું કોશન મેન્ટેન કર્યું હતું, પણ આફ્ટર દેટ ગોલ્ડ અને પ્રાઇસીસ હેવ શોટ અપ ક્વાઇટ ડિસેન્ટલી વેલ. પણ જો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે હમણાં સેન્ટ્રલ બેન્કર્સ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ગ્લોબલી દે આર બાઇંગ gold, and not only gold, they are buying silver left, right and center. So આ ભાવ આટલા ઉચકાયેલા તમને દેખાઈ રહ્યા છે because of the strong buying at the domestic level and at the central banker level, not only India and globally also. પણ છતાંય જો તમે અગર થોડું allocation up to 5% તમે ગોલ્ડ ને સિલ્વરમાં લઈ શકો છો, પણ not more than 5%. પર્સનલી પૂછતો તો હું થોડો કોશન મેન્ટેન કરું છું. I am not comfortable putting in money in gold and silver at this point of time. થોડું એક કરેક્શન આવવા દો. તો તમે અગર રિટર્ન્સ માટે તમે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં બાય કરો છો તો ડેફિનેટલી થોડું એક ટાઈમ કરેક્શન આવવા દો, યા ફિર એક પ્રોપર પ્રાઇસ કરેક્શન આવવા દો ગોલ્ડ એન્ડ સિલ્વરમાં, તો તમને સારા રિટર્ન્સ દેખાશે. પણ અગર તમે જસ્ટ ફ્રોમ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે અગર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, just from an hedging point of view, કે કંઈક ઇમરજન્સી, કે because gold and silver both are precious metals, so તમે એક ઇમરજન્સી તરીકે તમે એક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો તમે એક થોડું બહુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ ડોન્ટ ગો ઓવરબોર્ડ ઇનટુ ગોલ્ડ એન્ડ સિલ્વર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને જે બીજો સવાલ છે વિધિ મહેતાનો છે, એમની પાસે 1 લાખની રોકડ રકમ છે. હવે એ પૂછી રહ્યા છે કે ડિસેમ્બર સુધી સોનામાં જો લમસમ રોકાણ કરવું હોય તો કેટલું રિટર્ન મળી શકે, અથવા બીજો કોઈ રોકાણનો વિકલ્પ છે કે નહીં. હવે બિફોર યુ આન્સર, મને આ જે એમનું માઇન્ડસેટ છે એ આપણે થોડું ચેન્જ કરવું જોઈએ. બિકોઝ જે તમને કંઈ આ કંઈ ડબલ મની મેકિંગ આ એવન્યુ નથી, કારણ કે યુ નેવર નો કે ક્યાં પ્રાઇસીસ જઈ શકે. અને શી ઇઝ થિંકિંગ બહુ લેટ વિચારી રહ્યા છે, અને એ બી શોર્ટ ટર્મમાં તો કંઈ એટલું બધું તમને શું લાગે છે એપ્રિસિએશન મળશે? 2 months is a very short time duration, પ્રીતિ. અને તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે થોડું એક્સપેક્ટેશન થોડું રિયલિસ્ટિક અને પ્રેક્ટિકલ હોવું જરૂરી છે. કારણ કે 2 મહિનામાં તો નો આઈ એમ યુઝ્યુઅલી કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતો. ગોલ્ડ અને સિલ્વર આર વેરી different breeds and different asset classes which purely works on demand and supply. So મારા ખ્યાલમાં 2 months is a very very short time duration. અગર તમે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો 2 મહિના માટે ગોલ્ડ, તો તમે ડેફિનેટલી કરતા જ નહીં. માય આન્સર ઇઝ અ વેરી બિગ નો. અગર 2 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક તમે લિક્વિડ ફંડ યા ફિર અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશનમાં કરી શકો છો. મારા ખ્યાલમાં ગોલ્ડમાં હમણાં 2 મહિના માટે તો ટચ ના કરવું જોઈએ. આઈધર લિક્વિડ ફંડ્સ ઓર અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સ. તો ગોલ્ડમાં તો હમણાં તમને અમે નિવેશ કરવાની સલાહ નથી આપતા. એક લાસ્ટ ક્વેશ્ચન ક્વિકલી તમે જો જવાબ આપી શકો તો જતીન ગજ્જરનો છે, કોર્પોરેટ બોન્ડમાં અત્યારના રોકાણ કરી શકાય? Absolutely, Preeti. Corporate bond ma definitely રોકાણ કરી શકાય. Corporate bond funds will give you slightly higher returns than જે GSEC funds છે, જે ગવર્મેન્ટના જે બોન્ડ છે એનાથી થોડું તમને હાયર રિટર્ન્સ પણ મળી જશે. અને પ્લસ કારણ કે
આ માર્કેટ લિંક પ્રોડક્ટ છે, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને આના સરસ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પણ દેખાશે કમ્પેર્ડ ટુ ટ્રેડિશનલ બેંક એફડીઝ. તો મારા ખ્યાલમાં આન્સર ઇઝ અ યસ. અગર તમારી પાસે અરાઉન્ડ 1-2 વર્ષનો સમય હોય તો તમે કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એ ખાસ ધ્યાનમાં રાખજો વસ્તુ કે કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો હાઈ ક્રેડિટ રેટિંગ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો. અને એનું જે એવરેજ મેચ્યોરિટી છે વિચ ઇઝ ધ ડ્યુરેશન, ઇટ હેઝ ટુ બી લો ટુ મીડિયમ. તમે લોંગ ડ્યુરેશન કોર્પોરેટ બોન્ડ ફંડમાં હવે નિવેશ નહીં કરતા. લો ટુ મીડિયમ ડ્યુરેશન અને વિથ હાઈ ક્રેડિટ રેટિંગ્સના મ્યુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો. ઓકે, તો ઓફકોર્સ અહીંયા તમે કરી શકો છો, પણ ક્યાં રોકાણ કરવું જોઈએ એનું પણ આપણે એક સ્પેસિફિકેશન તમને આપવામાં આવ્યું છે, ત્યાં તમે રોકાણ કરજો, કારણ કે અહીંયા પણ ઘણી બધી એક ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોતા હોય છે. પણ ઓન દેટ નોટ, ઋષભ, ઘણો આભાર તમારો આજના શો માટે અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.